तो चलिए शुरू करते हैं। શું તમને ખબર છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ એટલે શું? ઇન્ટ્રાડે ટ્રેડિંગ એટલે તમારે એક જ દિવસમાં તમારે ટ્રેડ કમ્પ્લીટ કરી નાખવાના. જેમ કે સવારે 9:15 લઈને બપોરના 3:30 સુધી જ્યારે શેર માર્કેટ ચાલુ હોય એના ટાઈમિંગ છે સવારના 9:15 થી બપોરના 3:30. તો એ જે ટાઈમ છે એ ટાઈમ વચ્ચે જ તમારે ટ્રેડ કરવાનો. अरे देवा, ये गड़बड़ है बाबा। જ્યારે હવે તમારે એક દિવસ કરતાં વધારે કોઈ શેર તમારે રાખવા હોય તો એ ઇન્ટ્રાડેમાં નહીં આવે, એ તમારે ડિલિવરીમાં જવું પડશે. તો ઇન્ટ્રાડેમાં તમારે ખાસ કરીને જ્યારે અગર તમે સવારે કોઈ સોદો કરો છો, જેમ કે કોઈ કંપનીના શેર, જેમ કે ટાટા સ્ટીલ છે એના તમે શેર લીધા પૈસા ही पैसा होगा 9:15, 10 વાગે, 11:30, 11, 11:30 ક્યારે બી લીધા. हम मालूम है तेरे बाप को मत सिखा चल. જો તમે ઇન્ટ્રાડેમાં અગર જાઓ છો તો ઇન્ટ્રાડેમાં બપોરે 3:30 વાગે તમારે એ ટ્રેડમાંથી તમારે એક્ઝિટ કરી નાખવું પડશે. 3:30 પહેલાં તમારે એ શેર વેચી નાખવા પડશે. અગર એ તમે નહીં વેચો તો એ 3:30 વાગે ઓટોમેટિક એ સેલ થઈ જશે. क्या बात कर? આને કહેવાય ઇન્ટ્રાડે ટ્રેડિંગ. बस लायक है क्या? ટાઈમ લિમિટમાં 3:30 વાગ્યાની તમારે પહેલાં કરી નાખવાનું, નહીં તો પછી ઓટોમેટિક 3:30 વાગે એ ટ્રેડમાંથી તમે એક્ઝિટ થઈ જશો. એ પછી પ્રોફિટમાં હોય કે લોસમાં હોય. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का. दबा के लाइक और शेयर